બાપા મને કાના માતર ગયા ભજન ચલાવ બધાને હાથ કરવા નાનકુમાર ભાઈ આપણા ઘરનો દેવ
દીપકને કહું ભાઈ થાય છે હેરાન થાય બધું કાંઈ બોલાય જ ના છે મારે કીધું ભાઈ વેલા ચડાવી મોકલી દઈએ તો વૈયા છે કીધું ટેક્સી બાંધે છે મોડ આવે છે દવા સાથે ન હોય દવા શરદી સેટ નહીં મારે તો કાયમી શરદી નથી કોઈ થતી પણ કફ થઈ જાય મોડે બહુ એટલે ન ખાવતો હોય હવે બધું ગળું કે તેવાળું કાયમી ધર્મ નથી ખાતો પણ તોય કામ ઘર પણ ખાવ તો કપ થાય મને ફાયદો છે કોથી પ્રકૃતિ મૂળ કફ પ્રકૃતિ મારે એવું છે ઠાકર ઠાકર તમે હું લીધું જોયું સારું છે મને યાદ કરો કમરાનું કપૂરી મારા આનંદ કરાવવાનો છે મારા બેઠા હોય ને જમવાનું ત્યારે આનંદ કરતા કરતા હરિયર કરું બે ત્રણ દી પહેલા જ અમે બે મને કે આપણા વાજિંત્રો વાળા એ લોકોને લગ્ન કેટલી છે એ તો આપણને ખબર નથી પણ મારી કોઈ ઈચ્છા છે કે હું તમારી હારે છું તો બસ બીજું મારે ન જોઈએ જેથી તમે કીધું બાબામાં આપણે દરવાજા ખુલ્લા છે આપણું અને અમારો એક જ રાહ એ પરંપરા છે ને ભાઈ આ આપણું આ બ્લડની રમત છે ને પરંપરાની છે એ કોઈ બાબતમાં ક્યારે માથાકૂટ નહીં જે કહીએ હાય અને કોઈ જે આપણે ખોટું આવતું નથી જે કાર્ય કરીએ સાચું જ કરીએ એટલે એમાં સાથ દઈએ જ ખોટામાં સાથ ન દઈએ ખોટામાં સાથ કોઈ ન આપે તમે આવો ને જરાક અહીં હોય તો કોઈ વખતે પધારે પ્રોગ્રામ ને બાને નહીં પણ આમાં એમ પ્રોગ્રામ ને બાદ પોતાને રહે ને કેવા આપણે તો એમનું છે ને મૂળ રહી છે પોતાને માનાઈ ગયા મનાઈ ગયો ને પોતાના તમારું જે એમનું જ છે ને ખરા બસ ગમે ત્યાં નહીં આવીએ ગમે ત્યાં રહીએ પૂરતી મજા આવે ભૂપત આ મારા રક્ષણ આવે ગમે વસ્તુ બની ગઈ પોતાના મનાઈ ગયા બોલાઈ ગયું પોતાના કાકા આપણે બોલાવનાર તો બીજો કોઈ છે ને એને બોલાવે ઈશ્વર બોલાવ્યો હોય કે આવા પોતાના ઈશ્વર બોલાવ્યો હોય ને પરમાત્મા બોલાવ્યો આપણે પોતાના હું પછડો આ બધું ઘણા કર્યા મારે પોતાના પછડું કરતા બધું દાસી જોવર સાહેબનું છેલ્લે નિર્વાણ વખતે પોતે એક ભજનમાં બધા કે વાલા સંતોને મારા જય જય સીતારામ સંતો તો ઘણા હતા પણ એમાં આત્મીયતા તો એમ વાલા સંતોને મારા જય જય સીતારામ Yeah. બાપુ પોસ્ટ મને તમારે 30 તારીખ આવવું પડશે ત્યાં પ્રેરણા હતા બોલે રાષ્ટ્રપતિ આવે છે ને આપણે ત્યાં ત્યાં સોમનાથ જવાના એટલે સંતો અમુક ત્યાં ભેગા થવાના
પ્રેરણા થાય. હા પહેલા જમાનામાં મારું ત્યાં શું કામ એમ કેવું શું કે શંકર ભગવાને કળશ ચડાવવાનું હોય કે કાંઈ કામ હોય તો બસ મને કામ અમુક જણા છાપામાં જાહેરાત તો મેં કીધું કોઈ વાત કરી થઈ ગઈ છે અને સાહેબ તો ઘણું છાપામાં આવતું છે આપણે હું તો છાપા વાંચતો નથી મને બાપુ જવું જોઈએ અંદર છો અંદર બાકી જ્યારે વચન પૂરું થઈ જાય એમ જો સત્સંગ બાપુ આશ્રમ આશ્રમ તોડે થઈ જાય છે વાહ હું બેરખો ફેરતો હતો ભજન કરતા હતા ને મારા રે અવગુણ ને ગુરુજી ને ગુણ ને તો હું બેરખો ફેરતો હતો એમાં બોલા પાછી બાપા આવે તો હું ને દોલતગીરી હે દોલતગીરી નહીં બોલા ભાવસિંહભાઈ ભાવસિંહ મુખ્ય ટાઈમ બોલાભાઈ બાબા હું બેઠા બેઠા કરો ભાઈ યાર બોલતા નથી હું તો બેરખો ફેરો જ બેઠો બેઠો એટલે સીતારામ થઈ ગયા હા બરાબર. મેં કાંઈ વાત કરો ને કીધું મેં કીધું વાત કરવા ભારતી બાપ બેઠા છે મને મને માળા ફેરી લો માળા ફેરી લે મેં કીધું બે કલાક શું કામ બોલ ત્યાં તમે હારીજીને એ બાજુ ન આવો એટલે ધારાસભ્ય છો આમ આમ જવો ગુરુ રહી ગયો પિતા જ પૂરી ગયો બાળક જેવો છો પછી તમારા ગુરુ મને માનતા હો પણ હવે મારા બાળક જેવો છો તમારે મને હાથવાનો છે હવે ખૂબ જ નહીં કામ કરતા ખપત મૂકો રાખતા હતા મારે કાઢતા હતા એક શિષ્ય એવો હતો એ જૈન તત્વ પી જાય હા બહાર નાખવાનું ગુણ કે એટલે પી જાય બાજુ એટલે બધા કેવા બધા શિષ્યો બીજા હતા અમુક અમુક ને બધા અનુભવ એટલે તું નાખે ના પી જશે ગુરુ બાર મેં કીધું બધા બાબુ આ તમે જે આ કાઢો છો ને બધો તમને દરદ થઈ ગયું છે ને બીજું ત્રીજું તો એ બહાર જઈને પી જાય છે એ એમ કે મને પૂછાય છે એવા કેમ થઈશ કે પીવાય જાય છે કે વાસ નહીં થાય ચાલ કે મને તો અમૃત જેવી વાસ આવે છે કે અમૃત પીવું જ કે હા તો બધાને આ ભારત એમ કહે કે આજ નો પીત કાંઈ નહીં બહાર ક્યાંક નાખી દે બધા એમ એવું મને નારાજ શું બધા બચારા બંધ થાય છે બાજુમાં ગુંદીનું ઠૂઠું એક આવું ગુંદીનું ફૂંકાઈ ગયેલું એટલે જો બધું નીકળેલું ને એ બધું ગુંદીના ઠૂઠામાં ઠલવી દીધું એટલે તરત જ રાતે ઠલવી દીધું હવામાં જોઈએ તો કોટા બધા ફૂટી ગયેલા હવામાં બધા ઊભા થઈને ઉરમાં પેશાબ બહાર કરી એ ફોકારણ કહે ઉડે તને ઓલું નાખવાનું કીધું કે અપાર ગુંદીના ઠૂઠામાં નાખી દીધું હે બધા શિષ્ય જોયેલા કહેતા કીધું ગુંદીનું ઠૂઠું તો કે કોળી ગયું કામ પણ તે કેટલું પીવાઈ ગયું તારે હવે જે થયું એ બરોબર છે આપના ચરણમાં છે બધું અમે તો વિશ્વાસમાંથી વાત કરી ને વિશ્વાસ એ લોકો બધાને દ્રઢતા થઈ 3 દિવસ પછી ગુરુ મારે શાંત કરે બસ બસ બધા હોવી જોઈએ તમારું કામ અટકશે નહીં પૂરું. આ શું મોસ્કોમાં કથા છે રશિયામાં રશિયા 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 ભારત ખાત મિત્ર આત્મિક માનસરોવરમાં પરમિશન મળી ગઈ એમ
બધું દિલ્હી ટેસ્ટ થાય જે જવાના હોય ને મને કે હાલો મેં કીધું મારું કામ નહીં કીધું હાલો હાલો મારે મેં કીધું પાણી પીવું હીટ કેવી ને ગાય ને હેરાન થઈ જાય હું તો મારે તો બહુ ટેકનિકથી ગાઉં છું મને કોઈ દિવસે જ ગળાની અવાજ બેસી જવો કે કોઈ કંઈ થતું નથી દિવસે બોલવું જ નહીં આ તો આવી રીતે આપણે બાકી આખો દિવસ મૌન ન જ એમાં જ મજા મોનમાં રહેવા મજા શું પણ ખોટે ખોટે ગપાટા મારે કંઈ ફાયદો થાય એવો ઠીક છે મારી ઘરે મારા અંદર જ બહુ મોન પ્રોગ્રામમાં ક્યાંક જાય તો અમુક માણસો સત્સંગની વાતો કરવા માટે તો એ વાતો પરથી જાણી લે કે આ જાણવા માંગે છે આમાં કાંઈ નથી તો એ ટાળી દે બાબા મને તો નથી ખબર આમાં કાંઈ તમે જે કરો ભૂપેશભાઈ બેન અમે આપણે બેન હરિયે હારે કરવા બેન એવા જ એક છોકરો ક્યાં ગોકુળભાઈ ત્યાં હું જેવું વસંતભાઈ હા મારા ઓછામાં ઓછા અત્યાર સુધી 10 વાર એમણે પ્રોગ્રામ રાખ્યો હશે મેંદરાના બધા આવ્યા એ પણ અને મેં એમને અને આજ કોઈ નહોતું મેં કીધું આરામ કરે ભોજન ભોજન કરી મને દીપકે વાત કરી ભાઈ જવાના છે સારું બધા કરતા વિશેષ રામશંકરમાં એ ઠાકરના ભલે ગુણ ગાય શોભન વૈદ નો ભાઈ એવો રસગુલ હા હા શોભન વૈદ છે ને હા ભાઈ વૈદ પણ બોલવું ન જ યાદ મને વાત કરી શોભનભાઈ જ વાત કરી હતી અને એવી રીતે સરસ રીતે એમ અને કે હું દર બુધવારે મારો લેખ આવે છે આધ્યાત્મિક વિષયનો 1000 વાર જમીન લીધી છે દૂર થોડું સારો હતો તમે કંઈક નાના હતા તમે તો મળતા રહીશો મને આનંદ આવે હમણાં કંઈક ક્યાંક ખમાવાનું મળે ને બોમ્બેમાં પાતાળમાં બ્રહ્માનંદ સ્વામીના અમુક રેખતાઓ છે ને રીસર આપણે સાંભળી ન કે રીસર ગાયું જ દીધી છે સાધુઓને બ્રહ્માનંદ સ્વામી એ વખતે એને જોયેલું હોય છે કે કઈ પ્રકારના સાધુ હોય છે એટલે ભગવાને સ્વામિનારાયણ ભગવાને કીધું હોય કે સ્ત્રીનું મોઢું નહીં જોવાનું આ પ્રતિબંધ કર્યો હોય છે બાકી આવો દેવ જેવો મહાન પુરુષ જાણો ઈ કોઈ દી આવું કહે પણ જેમાંથી જેને ઉત્પત્તિ થઈ ગઈ એને નિષેધ એનું કેમ મોઢું નહીં જોવાનું ઈ શું એટલે બહુ થોડા પાણીના માછલા છે બધા એ કઈ કરોડો ના આશ્રમમાં બાંધી જાય તેમ કે પ્રદર્શન ગોઠવી દે એટલે શું થઈ ગયું એમ કઈ થોડું પ્રદર્શન એમાં બહુ અમે અમેરિકા ગયા ને આ પ્રદર્શનો જે જોયા ને ઈ સ્ટાઇલ ઈ કરોડ રૂપિયાના મશીનો બધા ગોઠવીને પીબા આમ કરે તેમ કરે પણ ત્યાં તો ફેશન છે છોકરાઓને રમતવાના ઓલા રમવાના ઓલા ન હોય રેસકોર્સ જેવા બધા એની અંદર ડિઝનીલેન્ડમાં બધા જોવા જાય ને અંદર બધા રમતા હોય ને બધા પૂતળાઓ બધા બોલતા હોય એટલે એ તો એક મનોરંજન છે અંદરની કઈ શાંતિ ફળિયા નથી મળવાની છે હમણાં ક્યાં એક ભાઈ વાત કરી કે લંડનમાં ક્યાંક પૂતળું બનાવ્યું સ્વામિનારાયણ ભગવાનનું એટલે ડોલર નાખવાના પેટમાં એટલે હાથમાંથી પ્રસાદ આવે એટલે એ કંઈક આવે એ પ્રસાદ લઈ લેવાનો અને અમુક ફી એ બે પેટમાં નાખવાના એટલે ઓટોમેટિક હાથમાંથી પ્રસાદ આવે એ કારીગરી કરી કારીગરી એટલે એ તો
જો ઓલા મશીનમાં પૈસા નાખીને કેમ આપણે વજનની ચીઠી ભગવાન પોતે સ્વામિનારાયણ છે ને, કહું કહેવામાં બાબા સાચી વસ્તુ તો હવે સ્વામિનારાયણ એ ભક્ત કહેવાય ભગવાનમાં. કારણ કે માના ઓદરમાંથી પ્રગટ થયા છે. માના ઓદરમાંથી પ્રગટ થયેલા હોય એ બધા ભક્ત જ કહેવાય. અને ભગવાન તો એક સ્વઈચ્છાએ પ્રગટ થાય. જેમ રામદેવજી ભગવાન સ્વઈચ્છાએ આવીને ઘોડિયામાં હોઈ ગયા, રામ ઘોડિયામાં હોઈ ગયા, કૃષ્ણ ઘોડિયામાં. અમે ઘણી વાર બાબા વિચાર કરતા બધા કબીર સાહેબ ની સાખી કીધું ખોટી ન હોય. साहब सभी का बाप है, હું જ ગાવ બેટા કિસી કે નહીં, બેટા वो क्या होता है वो साहब का है नहीं. આ તો બધા દીકરા તરીકે થઈને તો આવ્યા છે, આ તો રાજેશ્રી માને પેટ આવ્યા છે કીધું તો પછી બધા ભગવાન ભગવાન કેમ રીતે આમાં થઈ જાય. પછી ધીરે ધીરે સમજણ નથી બહુ જતી બાબા ક્યાં. પણ એક ભોળા માણસો ને હું કહું હમણાં હું ગયો હતો સપ્તાહ ભાઈ મારી બોલતા હતા ને જગત પ્રસાદ આજે સ્વામિનારાયણ સંપ્રદાય દબાણ એને કોણ કહું 100 હાથ ફાટા થઈ ગયા છે બોલતા હતા, રામકથા વાંચતા હતા. રામકથાની અંદર સાધુઓનું અને બીજાનું ખનન કરતા હતા અને મને સહન થતું હતું અને ગમ ખાઈને બેસી ગયો. છેવટા ભાગમાં મેં કીધું ભાઈ મારે પૂર્ણ થઈ ગયું એનું, મારે 2 અક્ષર બધા ભાઈ આવ્યા વિચાર એને પછી 2 અક્ષર બોલ્યો, અવરોધ ને રહ્યો બિલકુલ કટાક્ષ નહીં, કોઈ અવરોધ આપણા મુખમાંથી નીકળે. પણ છેવટના ભાગમાં વાત કરતા 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 મેં કીધું જગત પ્રસાદજીને વંદન છે, રામકથા વાંચી રહ્યા છે, આ તો મર્યાદા પુરુષોત્તમની કથા છે અને કીર્તાની કથા સંભળાવે છે, બધા બડા પ્રેમથી સાંભળશો. અને આ તો સમદર્શી સાધુ કહેવાય. કેવા આ સમદર્શીની સમત્વ સાધુ, આ સમત્વ સાધુ છે. સમત્વ સાધુનો અર્થ શું થયો? સમત્વ હોય કોઈથી ખંડ જ ન કરે. વાત આ સમત્વ સાધુ છે અને ખ્યાલ લાઈટ થઈ ગઈ. ત્યાં તમારા ભજન રાખવાના હતા અને પછી એનો જવાબ મળ્યો નહીં કાંઈ ભજન તો નાના નાના ગામડામાં જવા એમ જવું. આપણો ભીમ બાપો જતો હતો ને આપણો એ જેડ બાપો જતો હતો, આપણો ત્રિકમ બાપા જતો હતો નાના નાના. પછી હાઈ લેવલમાં કદાચ બે જઈ લઈ જાય ભજન ગાવા. કદાચ લંગોટીનું બ્રહ્મચર્ય પાલન કરવા જાય છે. સંપ્રદાય દ્રષ્ટિ આપણે હાલતી હતી ને વાત આપણે લંગોટીનું બ્રહ્મચર્ય પાલન થાય તો દ્રષ્ટિનું ન હોય, દ્રષ્ટિનું બ્રહ્મચર્ય પાલન થવાય તો વાણીનું બ્રહ્મચર્ય. એક વસ્તુનું થોડું લિમિટેડ અર્થ છે કે ભાઈ એક વસ્તુને કાબુ કરી લીધી એટલે પછી આપણે બ્રહ્મચર્ય કરવા મળ્યું. પણ પછી અક્ષર કીધો શરદ મૂકીને અરે તમે જે સાખી બોલ્યા તો મને બધી સાખી ખ્યાલ છે. ફાળકેશ ભટકેશમાં મથી જો અંતરની માં તું સમજીને સુઈ રે તો તારે કરવું પડે ને કાંઈ. જો સમજીને ખાલી નહીં એમ નહીં ખાલી નહીં ગાંડાઈ પડે નહીં કે બોલે બીજો નહીં પરમેશ્વર પોતે તો બોલે બીજો નહીં તો બોલો બોલે બીજો નથી તો એને ખબર તો નથી આ હિન્દુ છે મુસલમાન છે માણસ છે બામણ છે. બોલે બીજો નહીં તો બોલે બીજો નથી પરમેશ્વર પોતે, તેને બોલાવનાર તો કોઈ છે ને. બોલે બીજો નહીં પરમેશ્વર પોતે અજ્ઞાની આંધળો કે બીજા પોતે. પછી તમે પછી બોલાશો દોરી લગી નિશાન છે પછી રંપા જાપ છે ખુલી ગઈ બ્રહ્મ ગોપાલ મેરે સદગુરુ के प्रताप से. सदगुरु के प्रताप से घाट पार गढ़ में देखा मगर भैया विश्राम पूर्ण सदगुरु देखा એવું કાંક છે. પેલાનું યાદ બધી પણ છેલ્લો અક્ષર બહુ મને પેલો સાહેબ નિર્વિકાર નિર્ભય તો હી और सकल जगत भाई माही सब पर तेरी साहिबी तुझ पर साहिब नहीं. અને ઈ સાહેબ सबका बाप बेटा किसी को ना है नादमुखी रही
ये साहेब सबका बाप है, बेटा की सुख नहीं, बेटा हो करो સાહેબ. તો પછી હવે આ બધું ગળપતલ થઈ ગયું તો પછી છેલ્લું અંતમાં પછી કાંક તો કેવું જોઈએ ને તો પછી અમારે સાહેબ ગોતવા કે સાહેબ तुझ में यूं रहा, साहेब तुझ में यूं रहा जो तली में तेल, ज्ञान की गानी फेर के देखो उसका खेल. गानी फेरी જોરદારથી પ્રભુ સ્મરણ કર ભાઈ, બીજાને ઉપયોગી બની જા, બીજાને આસુરા લોહી અને હરિહર કરે બાપ, સમજ પછીથી ત્યાં તાત્કાલિક થઈ જાય. હામુને આમ આપ સીતારામ જય કૃષ્ણ ગમે તે રજીસ્ટર અને હું ઓટોમેટિક ગળવા મળે. ભજન કરીએ, પદ્માસન વાળીએ, સિદ્ધાસન વાળીએ, એ તો ખૂબ ગળ્યો મેં તો આ વાત મુનિ બાપાને ખૂબ પરિચય હતો. રીમ કેવા બહુ પરિચય મને કાન મજા આવી. 2-5 અક્ષરો ત્યારે તો જે આવ્યો હતો મને એમ થાય ભાઈ શું કરે છે, ખોટું વાત થઈ ને મને એમ થાય શું કરે છે, જી આવો. પ્રભુજી અમારી કુંવારી માટે પૂરેપૂરી કૃપા દર્શિત તો જરૂર રાખશો. એજી વાળા એવું ચાલે તૈયાર થાય વાણી બંધ સાખી પણ આ મારે 3 લીટીના ભજન આવે, કોઈ 4 લીટીના આવી જાય, વચ્ચેમાં જેવું આવે લખી નાખ. સદગુરુના વચન આજ્ઞા પાળે સુરા, એ તો પૂર્વના હોય સત્સુરા. સદગુરુના વચન આજ્ઞા પાળે તે સુરા, એ તો પૂર્વના હોય તે સત પૂરા અધૂરા. એ તો ન થાય પછી જરાય અધૂરા જગતમાં. સદગુરુના વચન આજ્ઞા એ બધા વીરા વાળો ભજન બનાવતો પછી મૂકી દીધું. રડવું આવી ગયું, મૂકી દીધું. કરવું કેમ? હે હનુમંત બાબા મારા હૈયા મારે જો, એ બરાબર રીતે દયાળુ તમે તો વિરાજશો. હે હનુમંત બાબા મારા હૈયા મારે શો, એ બરાબર રીતે દયાળુ તમે તો વિરાજશો. મારું નાનું છે આમાં દિલડું, સાફ સુફી વિનાનું રહ્યું એકલડું. સાફ સુફી નથી કર્યું, તમારે વિરાજવાનું છે પણ સાફ સુફી મેં કઈ કર્યું નથી. કહવું પડે સાફ સુફી. હા, એમાં આપ ઓછી થાના ક્યારે ઉધારશો. હનુમંત બાબા મારા હે હૈયા મારે, મારે ગુણ ગાવા પડે. હા બે કેમ સાહેબ બાબા બેઠા હોય અને ત્રિકર સાહેબ બાબા સત્તાલાની બિરાજમાન થયા હોય, લુવાણ લોકો બેઠેલા નહીં, એ ત્રિકર બાપ આય 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 કા બધા લુવાણા પણ કે ભલે રહે તો તારમાં ભજન ગાવ સત્તાર જૂન બાપા ગાતા સત્તાર સુંદરી હોય, ભગવાન કઈ એ ભજન ગાતા. પછી એમ કે લાય એ ત્રિકામ લાય તું મને આપણે હાથથી આપણે તું બે ને હા મેં બોલે હું ગાઉં. બાપાને કેમ સાગર લુવાડ લોકો બધા કહેવા એ તમે અભડાઈ ગયા કે ભાઈ હું કીધું અભડાઈ ગયો છું એટલે જ બોલાવ્યો છું કેવા, એટલે જ અહીંયા આવે છે. પણ એને શાન કરી રામકૃષ્ણ રામગુરુ બાપા
કે હું તને ભગવું આપું, તો કે બાપ હું તને ભગવું આપી દઉં, બીજું કાંઈ નહીં. પણ તારે સદગુરુ જો દીક્ષા અને સદગુરુ જો રૂપ સ્વરૂપ સમજવું હોય તો તું ખી માંગશે. શું એની વાતો કરી? અમારે વાતો ક્યાં કરવી? હવે જોઈને ક્યાંક તો જઈને ઠામ કરવાનું કાંઈ નહીં વાત. તમે કીધું કે 10 વર્ષથી કેમ 10 વર્ષથી કદાચ ન હોય, કદાચ બરાબરનું હોય, તેને ખબર છે. ખબર પડે તે ને પડદો મારી એવી પડદો ખબર પડી. બાપુ આગળ તમે લઈ જાઓ. મોરારી બાપુને આજ શિવરાત્રી મેળામાં જ વધારે છે આપણે સ્કૂલમાં. 3 દિવસ તો એને હર સાલ ઘણા વર્ષોથી મેં એમ કીધું એક વખત બાપુ 20 વર્ષ થયા બહુ ભારે તમે બંધ કરી દઉં છું. હા હું થાકી જાઉં છું. બંધ ન થાય. મારે આવવાનું છે ને કે શિવરાત્રી મેળામાં ઘર વખત ત્યાં તમારે તંબુમાં જ આવવાનું. એવું ગમે કે મારે તંબુમાં ત્યાં તમારે રાવટી ન બંધ કર્યું, ઉતારો બંધ કરતા નહીં. હજી સુધી કેટલા વર્ષોથી 3 દિવસ ત્યાં હજી 2 કલાક પછી બીજે જ્યાં અનુકૂળ લાગી જાય તરત કઈ આપણે હતું નહીં. જેમ 2 મણ ચોખા 1 મણ 2 મણ ખીચડું લઈને જતા હતા ત્યાં ઘણા ઘણા મેળા એમ છે તો કૃપા કરી. લગ્નમાં હું લગ્નમાં જવા નથી, ભોજન કરવા વાત કરી.
સોબત સંગ થકી બોલો જાગી સોબત સંગ કદાચ સોબત સંગ થકી બોલો
Vishnu